ડીસા નગરપાલિકાનો વહીવટ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસામાં નગરપાલિકાના પ્રમુખે સભ્ય પદ તેમજ પ્રમુખ પદેથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડી વિજય બન્યા હતા। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર તેમને ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જેમાં તેમના પ્રમુખ સમયકાળમાં તેમને કેટલાક સભ્યો તેમજ ડીસાના ધારાસભ્ય દ્વારા ડીસાના વિકાસમાં રોડા નાખવામાં આવતા હોવાના આક્ષેપો સાથે તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેમજ તેમના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતા આખરે કંટાળી સંગીતાબેન દવે સભ્યપદ તેમજ પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવ્યું હતું। મારા સમાજના આગેવાનો સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનો અને વોર્ડ નંબર 3નો ડીસાના વોર્ડ નંબર 3નો સદસ્ય તરીકેનું પણ હું આજે રાજીનામું આપ્યું છે। ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે। જેમાં સંગીતાબેને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી અધિક કલેક્ટર સમક્ષ પોતાનું રાજીનામું રજૂ કર્યું હતું। તેમના રાજીનામાથી બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા।